આજના આપણા શ્રદ્ધાંજલિના ભાવભર્યા કાર્યક્રમમાં જેમના નામથી મળ્યા છીએ એ જ નહીં, બીજા બધા જેના નામથી મળ્યા છે એ જ નહીં. તો વિચારો, એક હોગવ હોભરે અને એક પહાડ ના પોહાય. એક હોગવ હોય તો તમને એવું થાય કે મારું આ માણસ આજ હોત તો આપણો અવસર સુવાસિત બની ગયો. અને તમારી જોડે હવે હોતું એવું બેઠું છે ને તમને એવું થતું છે કે સીતારામ મારી વાડી ઉઠી જાય. એટલે એક એવું સારું કામ કરીને જાય છે કે જેના નામથી હજારો માણસો મળે છે. અને એક એવું કામ કરીને જાય કે હગા ભાઈ કે પરિવાર કે કુટુંબ ભેગું થયું હોય ને તો એ રૂનો માવડી રહી જાય. એવું સુંદર કામ જીવન આખું જીવન ભોગવી રહ્યા છે. પૂજ્ય બજારામ બાપા, પોપટલાલ શ્રી, રઘુસિંહભાઈ, અને હમણાં જ હું જઈને આવ્યો છું સેસા ગામ. વિશ્વ ભારતીબેનને બોલાવ્યા હતા. જોકે હું આવી શકું સ્થિતિ નહોતી. ભારતીબેન આવ્યા હતા. મારા કરતો પણ સુંદર સામયું અને ભારતીબેનનું નામ ઉજવું થાય ગામે પ્રયત્ન કરતો બબુસિંહને રાખવું અત્યારે આવે છે. 3,51,000 રૂપિયા રણુજામાં આપણા ચાચે દાદાના પરિવારે તો મળીને 6,51,000 રૂપિયા દસ્તાવેજ કરવું હતું ત્યારે આપ્યા હતા. સિવાય એમને પર્સનલ આખા ગામનો ભાડો કરીને ભેગા કરીને એમણે એટલું દાન આપ્યું છે. એટલે બીજો હજુ આપણા 11 ગુણ બાકી રહે. હા, એટલે આપણે બધાને તજવીજ રાખવાની. 100% એટલે ખાસ તો એ ભલામણ કરવા આવ્યો. જો હું તમને કોઈ ચોખ્ખું આલુથી આલશી અને નહીં આલવા ટેવાયેલા નહીં તો મરી નાખી તો નહીં આવે. તમારે જોડે રહેતા તો નહીં આવે. તમને ના પાડી તમને પાછા પાડશે. અમે બધો અનુભવ, મારા માથામાં બાલ નહીં એટલા અનુભવ છે. એટલે આદરણીય સેસા ગામ પરિવાર, રઘુસિંહભાઈ આમ તો સરપંચ છે ને ઉંમરમાં ખૂબ નાના છે પણ વર્ષોથી સાથે છે. એટલે કંઈક સમાજને લગતું કામ એટલે હું એમને ફોન કરતો. બધા આપણા 12 ગામોમાં આગેવાનોને તમે જણાવી, આપણા પ્રમુખ સાહેબ છે. એટલે એ 12 ગામોમાં સમાચાર કરી એટલે બધાને તો હું મળતો નથી પણ સમાજના આગેવાનોને તો હું જરૂર પડે ત્યારે બોલાવી લઉં છું. અને હું એમને મળવા આવું. ભલે કદાચ ઘેર ના મળી પણ સમાજના આગેવાનોને તો હું મહિનો 2-3 મહિના થાય ને એટલે યાદ કરું છું, બોલાવું છું. અને એને આવું તો કે તારે હું આવું માં તાજું રાખીએ છીએ. આમ તો ટૂંકમાં કહું, રણુજામાં આ સમાજના નામથી લોકો 11 વાગે રાત્રે ભાઈઓને, બહેનોને, દીકરીઓને ના પાડતા કે અમે નહીં રાખતા આ સમાજના માણસો.